નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અભિનવ શારદા ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આયોજિત ગીતા મુખપાઠ પ્રતિયોગિતાને અતિથિ વિશેષ તરીકે દેશની સૌપ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટિમ્બડિયાએ ખુલ્લી મૂકીને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જાણીતા જીવન વૈજ્ઞાનિક ડોક્ટર રાજીવ ઠક્કર, ભરત ખોડે અને ડોક્ટર રાજેશ કગરાણાએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. અભિનવ શારદા ટ્રસ્ટના શૈલેષ કિસ્તે દ્વારા સેવાની વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે ગીતા મુખપાઠ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. આ પ્રતિયોગિતામાં 70 જેટલા બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ અધ્યાયના શ્લોકોને વિભાગ પ્રમાણે કંઠસ્થ કરીને રજૂ કર્યા હતા. નિર્ણાયક તરીકે સતીશ બોકીલ, નીતા પેન્ડસે અને વંદના મુરજાણીએ સેવા આપી હતી. भगवान उवाच लोकेस्मिन् कर्मयोगेन योगिनां यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गसमाचर एष वो दुष्टकामदो देवान् संयम्य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः उच्यते. यज्ञार्थात् कर्मणादनं तत्किं कर्मणि घोरे वा नियोजयसि केशव व्यापिसेन वाक्येन. ॐ श्री परमात्मने नमः. श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः. अर्जुन शरीरयात्रात् त्यजते प्रसिद्धेद कर्मणः सः यज्ञात् प्रजा सृष्टा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यद् एषोत्तिष्ठ कामते नमः. श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः. अर्जुन उवाच जायसि चेत् कर्मणस्ते मदा बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यापिसेन. આ કાર્યક્રમનો હેતુ એવો છે કે બાળકોમાં ગીતા માટે એમને ખ્યાલ આવવો જોઈએ કે ગીતા શું છે, ગીતાનું અધ્યયન કરે, ગીતાનું નિયમ પાલન કરે, સમજે ગીતા શું કહેવા માગે છે. એટલે એ હેતુથી ગીતાના આપણે 18 અધ્યાયનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો દર વર્ષે અમે 2 અધ્યાયનો કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તો આ અમારો 3જો અધ્યાય અને બીજું વર્ષ છે. એવું અમે 9 વર્ષમાં 18 અધ્યાયનું પ્લાન કર્યું છે કે કરવાનું છે. અને અહીંયા વડોદરામાં સંસ્કાર કેન્દ્ર ઘણા એવા ચાલે છે. તો એ બાળકો જે સંસ્કાર કેન્દ્રમાં ભણે છે, શીખે છે આ ગીતા, એ લોકોને પ્રોત્સાહન રૂપે અમે આ ગીતાનું આયોજન કરેલું છે, ગીતા મુખપાઠ પ્રતિયોગિતા. કેટલા છોકરાઓ આવે છે? હમણાં સાધારણ 60 થી 70 બાળકો ઉપસ્થિત રહેશે. શું પરિવર્તન થશે આનાથી એવું છે કે સનાતન ધર્મ વિશે લોકોને જાગૃતિ કહેવાય અને ફક્ત હિન્દુ જ નહીં, ઘણા ધર્મોના લોકો આમાં ભાગ લે છે. અને અમને એ જાણીને આનંદ થાય છે કે આવી રીતે આ વસ્તુ આનાથી લોકોને, બાળકોને અને વિદ્યાર્થીઓને અને સમાજને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આ કાર્યક્રમ કેવા પ્રકારના પ્રાઇઝીસ રાખવામાં આવે છે? અમે બાળકોને એક કોન્સોલેશન પ્રાઇઝમાં સર્ટિફિકેટ્સ, પછી કંઈક ઇનામ, એમને જે ભણવામાં મદદરૂપ થાય એવી રીતે પેન, પેન્સિલ છે, એમને સ્ટેશનરી આપીએ છીએ અને ટ્રોફીઝ આપીને એમને સન્માન અને પ્રોત્સાહન કરીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.